પાનોલી જેડીસી ખાતે આવેલી ચીડાકાશ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કંપનીમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને 45 થી 50 ફૂટની ઊંચાઈ પર કામદારો પાસે કોઈ પણ પ્રકારના સેફટી સાધનો વગર જોખમી કામ કરવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. 45 થી 50 ફૂટની ઊંચાઈ પર જીવના જોખમે કામદારો પતરાના શેડનું વેલ્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે તેઓ કોઈ પણ જાતની સુરક્ષા સાધનો વિના કામ કરતા નજરે પડ્યા હતા. સ્થાનિક સ્તરે કેમેરા શરૂ થતા જ કંપની સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક કામદારોને નીચે ઉતારી લઈને સમગ્ર મામલે ધાક પીછડો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં અગાઉ જ્યારે ટ્રાયલ બેઝ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ ભીષણ આગ લાગવાની ઘટના બની ચૂકી છે. તેમ છતાં કંપની સત્તાધીશો દ્વારા કામદારોની સુરક્ષા પ્રત્યે સતત ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. કંપનીમાં જીપીસીબીના નિયમો મુજબ યોગ્ય ચીમની ન હોવાની પણ અગાઉ ફરિયાદ ઉઠી હતી, જેને પગલે જીપીસીબી દ્વારા કંપનીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ કંપની દ્વારા ચીમનીની ઊંચાઈ તો વધારી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ હવાનું પ્રદૂષણ ફેલાતું હોવાના સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં જ શરૂ થયેલી આ કંપની સામે જીપીસીબી તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી ફેક્ટરી અને પ્રદૂષણના નિયમોના ઉલ્લંઘન બદલ આકરા પગલાં ભરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના ઉદ્યોગોમાં અકસ્માતોની ઘટના સતત સામે આવતી હોય છે, જેમાં નિર્દોષ કામદારો પોતાના કિંમતી જીવ ગુમાવતા હોય છે, પરંતુ કંપની સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો નજીવો નફો મેળવવા કામદારોના જીવ જોખમમાં મૂકી કામ કરાવતા હોવાની લોકચર્ચાએ હવે ભારે જોર પકડ્યું છે.